મિત્રો આપણે સરપંચ સાહેબની વાડીએ પૂજી ગયા. રામ રામ સરપંચ સાહેબ. હા ફૂલ મજમાં હે પાણી હાલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અને આપણે થઈ ગયા એવી એકદમ ફ્રેશ. અને હવે આપણે જવાનું છે વાડે બાજુ. અને આપણે જો બ્લેક ઘોડો આવી ગયો છે ને હવે નવો આપણે ખીર માંથી લીધો તો પરમ માંથી. તમારા બધાના સપોર્ટ થી નવો સપોર્ટ કરતા રહી ગયો. અને આપણે મકાને હતા અને હવે આપણે વાડીએ જઈશું ગામમાંથી. હાલો જઈએ. હાલો મિત્રો આપણે આવી ગયા પછી રાહુલ કાકાની દુકાને અત્યારમાં. અને રાહુલ કાકાને જો અસલમાં અત્યારમાં કામ થઈ ગયો એટલે જો પૈસાના થપ્પા ગણવા મળ્યા. માટે પૂજી જાવ આપડા ઘર સામે તે નીચે નામ હે દુકાન નું, રોડ પાંચ છે. કા રાહુલ કાકા આમના કામ આવા દો કાયમ આપડે કેવી એમ તો કોઈ જ ન કરે, હું જ કરે. તમે જોઈ શકો છો આપણે કાકાને સાડી દીધા ફેસબુક માં, કારણ કે એમાં ફટ આવક ચાલુ થાય ને એટલે એમને ધંધે લગાડી દીધા. કીધા આમાં ચાલુ કરો ને તો વિડીયો મૂક્યા રાખજો દરરોજ 3-4, એટલે તમારું હાલે મારું હાલે. તમારે બધા સપોર્ટ બધા કરતા રહી ગયો. અને હવે આપણે જવાનું છે વાડીએ. હાલો જઈએ અને તમને ત્યાં જઈને નજારો બતાવું વાડીનો. હાલો જઈએ. ઘર ભેગું થાને ભાઈ. મિત્રો આપણે સરપંચ સાહેબની વાડીએ પૂજી ગયા. રામ રામ સરપંચ સાહેબ. હા ફૂલ મજમાં હે પાણી વાળા અત્યારમાં ટાઈટ ના જો. અને આપણે જો આપણું બાઇક લઈને હવે જઈએ વાડી બાજુ, કારણ કે આપણે વાડી જઈને કઈ કામ કરીએ. હાલો મિત્રો તમે જોઈ શકો છો આપણું બાઇક લઈને આપણે વાડી બાજુ. આજ તો આપણો દી સારો થાય, કારણ કે મોટા માણસ આપણા રામ રામ મિત્રો આપણે વાડીએ પૂજી ગયા એવી અત્યારમાં. તમે જોઈ શકો છો આ વાડી આપડી રહે પાછળ નજારો તમે જોઈ શકો છો. હાલમાં તો જાય રૂપિયા એટલે એક નંબર લાગે છે નજારો. અને આ બંગલો છે આપડા કાકાનો. અને હવે આપણે કઈક કામ કરવી. હાલો મિત્રો તમે જોઈ શકો છો હાલમાં તો આપણે વાડીની અંદર આવી ગયા. કારણ કે આપણે તુવેર ખેતીમાં આંટો મારવા માટે આવ્યા એવી. તમને હું બતાવું. તમે જોઈ શકો છો આ પાછળ તુવેર દેખાય અને અંદર રાયડી છે. કારણ કે આપણે ખાવા થાય એવી રાય થઈ ગઈ છે ભેગી. અને જોવા ફૂકાઈ ગઈ છે તુવેર. કારણ કે આપણા મહિનો બહાર કામે હતા એટલે વિડીયો તમે જોયા હોય તો ખબર રહી છે આપણે ક્યાં હતા. નકર જોઈ આવજો જઈને. અને આપણે તો અહીંયા હતા એટલે આઈકનની આપણને કાંઈ માહિતી હતી નહીં. હવે આપણે આવી ગયા પાછા વાડીએ, કારણ કે આનંદ લેવા માટે. એની જેવી તો કઈ મજા આવે જ નહીં. એટલે પાછા આપણે આવી ગયા વાડીએ. અને અત્યારે હાલમાં તો તુવેરમાં આવી, કારણ કે મજા આવે એવું કઈક હતું એટલે આપણે હતા આંટો મારવા માટે. અને ફૂલ મજા આવી ગઈ વાડી આવીને તો ખુશ થઈ ગયા એક નંબર. તુવેર બુર હે કમ્પ્લીટ આપણે જોવા દેખાય. અને હવે આમાં ઘઉં થોડાક વાયા છે એ તમને બતાવી દો. જોઈ શકો છો આ આપડા ઘઉં છે એટલા ખાવા પૂરતા વાયા છે. અને તમે જો ડુંડીઓ આવી જાય છે કમ્પ્લીટ. જો કમ્પ્લીટ આવી ગઈ છે. હવે પાકી એટલી વાર છે. અને પછી આપડા મશીન થી કાઢી નાખવાના હે હાર્વેસ્ટિંગ. કારણ કે તમે જોયો દેશે પેલા વિડીયો જોયા હોય તો ખબર છે આપણે હાર્વેસ્ટ આંખવા આવી એટલે ઈ હાર્વેસ્ટિંગ આપણે કાઢવાના છે આપડા ઘઉં. પોતાનું એટલે આપણે પોતાના કોઈ થોડા પૈસા દેવાના, આપણે જ કાઢવાના ખુદ થી. તમે બતાવીશ આગળ વિડીયો જોઈ લીજો આવશે. અને સબસ્ક્રાઈબ કરી નાખજો એટલે તમને ખબર પડે છે કે નાના એમના પોતાના ઘઉં એમને કોઈ કાઢ્યા. ફૂલ મજા આવે ને એવું આપણે કરી નાખવાનું છે. અને તમે બધા સપોર્ટ કરતા રહી ગયો. હવે દરરોજ નવા વ્લોગ આવતા રહેશે. અને હજી તો આપણે હવે લુગડા બુગડા બદલાઈ નાખીએ, કારણ કે અત્યારે આપણે નથી બદલાય. આંટો મારીને આવ્યા, આનંદ આવ્યો. અને હવે થોડુંક કામ કરી લેવી એટલે લુગડા ચેન્જ કરી નાખીએ. હાલો મિત્રો મને યાદ તાર્યા કે આઈડિયા આવ્યો છે. અને આ વિચાર મેં ક્યાંક સાંભળેલો છે. મેસી ચલાવ દેશી. આપણે દેશી માણા એટલે મેસી ચલાવ ફાર્મિંગ માટે ફૂલ મજા આવે એવું આપણું મેસી જૂના મોડેલ એક નંબર હે. આપણને મજા આવે એટલે આપણે રાખ્યું હોય. અને આપણે રાખવાનું છે, ક્યાંય નહીં જવા દેવું. ગમે એ થાય તો રાખવાનું. કારણ કે મેસી ચલાવ દેશી, કારણ કે ફૂલ મજા આવે એવું હોય. ને આપણે આમાં આઈનેથી ને ખેડ કરવી મેસીથી, કારણ કે આપણને એમાં જ મજા આવે. કારણ કે મેસી હંધાય પેલા નીકળ્યું હતું અને એ મેસી હે દેશી એક નંબર. આપણે એ જ આંકવાનું હે. નવું ભલા બધા કાઢે આપણે માટે તો મેસી બેસ્ટ ગુજરાત.
कौन है? मैंने इसे कहीं देखा है. यही तो बादशाह है. हाँ. મિત્રો આપણે જો લઈ લીધું છે બકડી ઉપર રેણીમાં ચણ નાખવા જાય પાયરાવાને આપણા ખળામાં. કારણ કે આજે આપણે કામ સારું એકદમ કરવાનું છે. કારણ કે પડ્યા હતા ત્યાં ખાતા મીધું તો હાલ આમ નાખ્યું બધા ખાય એટલે આ ઝાઝા આવે પાયરેવાને એવું. એટલે આપણે જો બકડી માથે ઉપાડી લીધું છે અને નાખવા માંડ્યું હવે ચણ થોડું. એટલે સવારમાં આવું નહીં વહેલા નાખવા તે નાખી દેવી ને તો. પેલા મિત્રો તમે જોઈ શકો છો આપણે બકડીયામાં લઈ લીધો બાજરો અને આ ઠેલી ભરાણી એટલી આ હેઠે છે ને એટલી છે. અને એ આપણે આટલામાં નાખવાનું હોય ચણ. કારણ કે વહેલા અહીં કબૂતર ઘણા બધા આવે છે એટલે આપણે એની કંઈક સેવા કરવાની છે. અને યુટ્યુબમાં આપણે તમારા બધાના સપોર્ટથી મોનિટાઈઝ થઈ ગઈ છે અને 4000માં કંઈક થોડાક ફોલોવર ઘટે છે. એ તમે બધા સપોર્ટ કરો એટલે સબસ્ક્રાઈબ 4000 થઈ જાય છે. અને આ જો આજુબાજુમાં તમને ઝાડવા દેખાય એના પક્ષી બધા જે વસ્તુ નાની પક્ષી છે એ બહાર ક્યાંય ન જાય એટલે બધા અહીંયા આવી જાય અને અહીં કને ચણ લઈ લે એટલે આપણે નાખી દેવી. પાલો નાખવાનું કરી દેવી ચાલુ. ચણ નાખવાનું આપણે ચાલુ કરી દીધું છે ફાઇનલી. અને આપણે આવીને એવી સેવા જો કરવાની છે તમારા બધા સપોર્ટ કરતા રહેજો. કાયમ આવો નવો પ્રેમ આવો તમે દેખાડો એટલે આપણને આનંદ આવી ગયો. એટલે આપણે સેવાનું કામ ચાલુ કર્યું છે ઘરના દાણાનું નાખવાનું. હાલો મિત્રો તમે બધાએ જોયું આપણે ચણ નાખી દીધું. કારણ કે આપણે કીધું હતું આગળ તમે વિડીયો જોયો હોય તો ચણ નાખવાનું ચાલુ કરી દીધું છે. અને તમારા બધા સપોર્ટ આવો નવો કરતા રહીજો. કારણ કે આપણે આવીને એવી સેવા કરતા રહીશું. કારણ કે તમારા બધાનો સપોર્ટ એવો મળે એટલે આપણને આનંદ આવી ગયો હોય એટલે હવે સેવાનું કામ ચાલુ કર્યું છે. અને આવો નવો સપોર્ટ બધા કરતા રહીજો. બને તો આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા. જય સીતારામ. મિત્રો તમે જોઈ શકો છો આ બધી આપણે ચણ નાખી દીધું એટલે કણ હિંદીને. કારણ કે આપણું હવે જો ખતમ થઈ ગયું છે ઠેલી મણક જેવું ચણ હતું ને આપણે નાખી દીધું છે. અને તેમાં બધા સપોર્ટ કરતા રહીશું. તો આવું નવું આપણે 2 મણ ઢેફું નાખશું. આવો નવો સાથ સહકાર આપજો. અને બને તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને શેર કરવાનું ન ભૂલતા. આવા નવા દેશી વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે હાલો આગળ વધીએ. જોઈ શકો છો દી હાથમાં વહી ગયો છે. અને હવે આપણે પાછળ તમને દેખાય ગોળે. અને અત્યારે નવરાય થયા એવી કામ કરતો હતો ને ફોન ઘરે પડી છે તો એટલે બીજું કાંઈ એવું નથી. તમને જે દેખાડ્યું એવું સેવાનું ને એવું કામ કર્યું આખો દી. અને જોવો ફાડીનો નજારો તમને દેખાડતો. આ આપણે જાય છે ને એલકર ઘઉં છે ને કાકીને જાય છે ને આ મેઠે તુવેર છે સોળો છે ને એવું બધું છે અત્યારે હાલમાં. તો મજા આવી જાય એવું છે. અને આપણો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે. તમે બધા જોયો અને મને ધન્યવાદ ને જય રામા ધણી. અને આવો નવો સપોર્ટ બધા કરતા રહીજો. હાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું. જય સીતારામ.